બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે જિગ્નેશ મેવાણી, ચૈત્ર વસાવા અને અમિત ચાવડાની ઉપસ્થિતિમાં વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં દલિતો ઉમટી પડ્યા હતા અને કલેક્ટર દ્વારા જે દલિતનું અપમાન કરવામાં આવ્યું છે તે કલેક્ટર સામે શિક્ષાત્મક પગલાં ભરવાની માંગ કરવામાં આવી। હવે જોઈએ ખેડાથી અમારા આમતક ટીવી ન્યૂઝ ચેનલના પ્રતિનિધિ ઈશ્વર પરમારનો એક વિસ્તૃત અહેવાલ। તાજેતરમાં મહીસાગર જિલ્લાના કલેક્ટર દ્વારા દલિતનું અપમાન કરવામાં આવ્યું હતું, તેમની સામે ચંપલ મારવાની જે વાત કરવામાં આવી હતી તેને લઈને સમગ્ર ગુજરાતમાં ઘેરા પડઘા પડ્યા છે। જિગ્નેશ મેવાણીએ આ સમગ્ર બનાવને ખૂબ જ આકરા શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો હતો। દરમિયાનમાં આજે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે એક વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં દલિતો આ કાર્યક્રમમાં ઉમટી પડે તે પ્રકારનું આહવાન ખુદ જિગ્નેશ મેવાણી અને ચૈત્ર વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું। લુણાવાડામાં ખાસ કરીને કાર્યક્રમની પોલીસ દ્વારા પરવાનગી ના હોય પરંતુ વિવેક બુદ્ધિથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત અને ચાપતા પગલાં સાથે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જિગ્નેશ મેવાણી, ધારાસભ્ય ચૈત્ર વસાવા અને જિલ્લા અને રાજ્યના કોંગ્રેસના વરિષ્ઠ પદાધિકારી અમિત ચાવડા વગેરે ઉપસ્થિત હતા। સ્થાનિક પદાધિકારીઓ કોંગ્રેસના પણ ખાસ હાજર રહ્યા હતા। તમામની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સાથોસાથ જયઘોષ કરવામાં આવ્યા હતા, કોંગ્રેસનો જયઘોષ કરવામાં આવ્યા હતા અને જિલ્લા કલેક્ટર દ્વારા જે દલિતનું અપમાન કરવામાં આવ્યું છે તેની સામે ચંપલ ઉગામવાની જે વાત કરવામાં આવી છે તે વાતને વખોડી કાઢવામાં આવી હતી અને કોઈ પણ ભોગે સરકાર આ મહિલા કલેક્ટર સામે શિક્ષાત્મક પગલાં ભરે તે પ્રકારની બુલંદ માંગ પણ કરવામાં આવી હતી। લોકો ચૈત્ર વસાવા, જિગ્નેશ મેવાણી અને અમિત ચાવડાને આગમન વેળાએ વધાવી લીધા હતા અને કાર્યક્રમ સફળ રહેવા પામ્યો હતો। नेहा कुमारी ने जेल में नाखो, नेहा कुमारी ने जेल में नाखो, नेहा कुमारी ने जेल में नाखो। भाजप से अभद्र टिप्पणी करे ત્યારે સવાલ એ થાય છે કે એને સસ્પેન્ડ કરવા જોઈએ। સસ્પેન્ડ કરવાની જગ્યાએ સરકાર એને બચાવવા શા માટે માંગે છે? ક્યાંક ને ક્યાંક આ ભાજપના આગેવાનોએ જે ભ્રષ્ટાચાર કર્યો છે એની પોલા બેન જે કલેક્ટર છે એમની પાસે તો નથી ને, એટલા માટે એમને બચાવવા તો નથી માંગતા ને। આના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે કે આ ભાજપની જે નીતિ છે એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી, ખેડૂતો, મહિલાઓ, વકીલો, પત્રકારોની વિરુદ્ધની છે। કેમ કે આ બેને તમામને લીધા છે। જ્યારે આ બેન અમદાવાદની અંદર ડેપ્યુટી કમિશનર, મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે માલધારી બહેનોને દંડો લઈ અને મારવા નીકળ્યા હતા અને ત્યારે એના શબ્દો હતા જે મારાથી અત્યારે બોલી શકાય એમ નથી। એવી જ રીતે જે કલેક્ટર કચેરીની અંદર જ્યારે સેવા સદનનો કાર્યક્રમ હતો એ કાર્યક્રમની અંદર, સ્વાગત કાર્યક્રમની અંદર, સરકારી કાર્યક્રમની અંદર એણે વકીલોને કહ્યું કે આ તો ચપ્પલથી મારવાને લાયક છે। એણે એસસી, એસટી, ઓબીસી મહિલાઓ છે, આ એસસી એસટી છે એ એટ્રોસિટીના 90% કેસ બ્લેકમેલિંગ કરવા માટે કરે છે। મહિલાઓ જે કેસ દાખલ કરે છે એ બ્લેકમેલિંગ કરવા માટે કરે છે। આવા જે એના શબ્દો છે અમે ત્યાર પછી 2 વખત 3 વખત અમારા ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ, ચૈતરભાઈ અને અનંત પટેલ 3 ધારાસભ્યો બેનને પૂછવા ગયા હતા કે તમે આ શબ્દો કયા છે, કયા આધારે શબ્દો કયા છે, કોઈ સર્વે હોય તો સર્વેનો રિપોર્ટ આપો। ત્યાર પછી હું પોતે, પ્રભાબેન તાવિયાડ અને ચંદ્રિકાબેન અમે લોકો પણ પાછા ફરીથી રિપોર્ટ માંગવા, બંને વખત બેન પાસે જવાબ નહોતો એટલે બેન ઓફિસ છોડીને ભાગી ગયા હતા।
છે